હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે પૌવાનો એકદમ નવો નાસ્તો। જો આ નાસ્તો બનાવી લીધો ને તો વારંવાર આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ થશે અને આ નાસ્તો ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તો પૌવાનો નાસ્તો બનાવવા માટે અહીં મેં અડધા બાઉલ જેટલા ચોખાના પૌવા લઈ લીધા છે। હવે તેને આવી મિક્સર જારમાં તેને ગ્રેન્ડ કરીને આવો લોટ આપણે તૈયાર કરી લઈશું। હવે નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં એક બટેકું લઈ લીધું છે। તેને આવી રીતના ખમણીમાં ખમણીને તેનું છીણ તૈયાર કરી લઈશું। જ્યારે રોટલી શાક ખાવાનું મન ન થાય અને ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનું થાય ત્યારે આ નાસ્તો તમે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે। તો અહીં મેં બટેકાનું છીણ તૈયાર કરી લીધું છે। હવે તેમાં પાણી એડ કરીને 2 થી 3 વાર પાણીથી ધોઈ લઈશું, જેથી અંદરનો જે સ્ટાર્ચ હોય તે બધો જ નીકળી જાય। અને આ નાસ્તો છે તે ઘરની વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે। તો અહીં 2 થી 3 વાર મેં પાણીમાં ધોઈને બટેકાનું છીણ છે તેને સાફ કરી લીધું છે। બટેકાનું છીણ એડ કરવાથી નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। હવે થોડું પાણી એડ કરીને તેને આપણે 10 મિનિટ સુધી પલાળીને રાખી દઈશું। આવી રીતના પલાળવાથી છીણ કાળું નહીં પડે અને સરસ રીતના આપણું એવું ને એવું છીણ રહેશે, એટલે આપણે તેને પલાળીને રાખી દીધું છે। હવે આપણે નાસ્તો બનાવવા માટે અહીં 1 ચમચી તેલ લીધું છે। હવે તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી સફેદ તલ એડ કરી દીધા છે। અહીં મેં આદુની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે। આદુ મરચાંની પેસ્ટ એડ કરવાથી આપણો નાસ્તો છે ને તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે સારી રીતના આદુ મરચું તેલમાં સતળાઈ ગયું છે। હવે તેમાં આપણે જે બાઉલથી પૌવા લીધા હતા અડધા બાઉલ, તે જ બાઉલના માપથી અહીં મેં 1 બાઉલ પાણી લીધું છે। તમે જેટલા પૌવા લો તેનું ડબલ તમારે પાણી લેવાનું છે। તો અહીં મેં અડધા બાઉલ જેટલા પૌવા લીધા હતા, તો તેની સામે મેં 1 બાઉલ જેટલું પાણી લીધું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલા ચીની ફ્લેક્સ એડ કરી દઈશું। અહીં તમે લીલા ધાણા એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। હવે આ પાણી સારી રીતના ઉકળી જાય ત્યાર પછી આપણે જે બટેકાનું છીણ તૈયાર કરેલ છે તે એડ કરી દઈશું। તો અહીં મેં બધું જ બટેકાનું છીણ તૈયાર કરેલ છે તે એડ કરી દીધું છે। પાણી ઉકળી ગયું છે। હવે 1 મિનિટ સુધી આ છીણને ઉકળવા દઈશું પાણીમાં। ત્યાર પછી આપણે જે ચોખાનો લોટ તૈયાર કરેલ છે પૌવાનો તે એડ કરી દઈશું। તો અહીં સારી રીતના છીણ પણ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે જે પૌવાનો જે આપણે ગ્રેન્ડ કરેલ છે લોટ તે એડ કરી દઈશું। અને અહીં મેં અડધા બાઉલ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। ચણાનો લોટ એડ કરવાથી તમારા નાસ્તામાં બાઇન્ડિંગ આપશે અને જ્યારે તમે નાસ્તો તળશો ને ત્યારે નાસ્તો છે તે છૂટો છૂટો નહીં રખડે અને સારી રીતના ફ્રાય થઈ જશે। તો હવે આ આપણે સારી રીતના લોટ છે તે તૈયાર કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર આપણે તેને સારી રીતના કૂક કરી લીધું છે। જ્યાં સુધી આપણું બર્તન પેન છે તે લોટને છૂટું કરે ને ત્યાં સુધી છીણને આપણે સતત હલાવવાનું છે, જેથી અંદર ગઠ્ઠો ન રહે અને આપણું જે નાસ્તો છે ને તે સરસ બનીને તૈયાર થાય। તો નાસ્તો બનાવવા માટે આપણું બેટર છે, આપણો લોટ છે તે સારી રીતના તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો પેનને બિલકુલ છે તે છોડી દીધું છે। હવે આપણે એક પ્લેટ લઈ લેવાની છે, તેની ઉપર આ બધું જ લોટ છે તે એડ કરી દેવાનું છે। જે આપણું સ્ટ્રક્ચર તૈયાર થયું છે તેની પ્લેટ ઉપર રાખી દેવાનું છે અને તેને આવી રીતના પાથરી લેવાનું છે એકદમ ચોરસ આકારમાં। 5 મિનિટ ઠંડુ થાય ત્યાર પછી તેને આપણે કટ કરી લઈશું। તો અહીં મેં કટર લઈ લીધું છે। હવે તેના આપણે ત્રિકોણ શેપમાં કટ કરી લઈશું। તમારે જે પ્રમાણે લાંબી પટ્ટી કે જે પ્રમાણે કટ કરવું હોય તે પ્રમાણે તમે કટ કરી શકો છો। એકવારથી જરૂર આ નાસ્તો ટ્રાય કરજો, એટલો ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ને કે બાળકો તો વારંવાર આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે। હવે અહીં મેં ત્રિકોણ શેપમાં નાસ્તાને કટ કરી લીધો છે। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે સારી રીતના ફ્રાય કરી લઈશું, બ્રાઉન થાય ત્યાં સુધી નાસ્તાને। પૌવાને લીધે નાસ્તો છે તે એકદમ ક્રિસ્પી બને છે। હવે બધા જ આપણે ત્રિકોણ એડ કરીને થોડા ત્રિકોણ એડ કરીને તેને તેલમાં સારી રીતના ફ્રાય કરી લઈશું। આ નાસ્તો ફ્રાય થતાં 2 થી 3 મિનિટ સુધીનો સમય લાગે છે।
ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી નાસ્તો અંદરથી કાચો ન રહે અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. હવે વચ્ચે વચ્ચે ચમચાની મદદથી આપણે 2-3 વાર આવી રીતના પલટી દેશું, જેથી અંદરથી નાસ્તો કાચો ન રહે અને સારી રીતના ફ્રાય થઈ જાય. નાસ્તો બ્રાઉન થાય ને ત્યાં સુધી તેને તળવાનો છે, જેથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો આપણા નાસ્તાનો કલર છે તે એકદમ બ્રાઉન ચેન્જ થઈને બ્રાઉન થઈ ગયું છે. હવે તેને લઈ લેશું. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આપણો પૌવાનો નાસ્તો બનીને તૈયાર છે. Thank you for my watching video.